આજે પોરબંદરની ચોપાટીનો 89મો જન્મદિવસ છે। ભાગ્યે જ કોઈ પોરબંદરવાસીઓને યાદ હશે કે ચોપાટીનો બર્થડે છે। તો આજે પોરબંદરમાં ચોપાટી લવર્સ ગ્રુપ નામની સંસ્થા છે, એમના દ્વારા આજે બર્થડે સેલિબ્રેશન કરવામાં આવ્યું છે। ત્યારે આવો આપણે એમની સાથે વાત કરીએ કે ચોપાટીમાં તેઓએ શું કર્યું। આજે આપણે ચોપાટીનો જન્મદિવસ છે તો શું આયોજન કર્યું? આજે અમે ચોપાટીનું બર્થડે સેલિબ્રેશન હતો, તેના માટે અમે કેક કટિંગ કર્યું। શ્રમ વિસ્તારના બાળકોને અમે સ્વચ્છતાની કીટ અર્પણ કરીશું અને વિવિધ કાર્યક્રમ દ્વારા આપણે બર્થડે સેલિબ્રેટ કરી શકીએ છીએ। ચોપાટીનો અને જન્માષ્ટમીનો મેળો હોય છે, ત્યાં ચોપાટીમાં લાખો પબ્લિકોની ભીડ હોય છે અને મોર્નિંગ ઇવનિંગ ચોપાટી બધાનું હંમેશા માટે ફેવરેટ રહ્યું છે। થેન્ક યુ। તો પોરબંદરમાં લોકો પોતાનો જન્મદિવસ ઉજવે છે, પરંતુ પોરબંદરવાસીનો હાર્ટ એવી ચોપાટીનો જન્મદિવસ ઉજવતા ભૂલી જાય છે। ત્યારે પોરબંદરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ચોપાટી લવર્સ ગ્રુપ દ્વારા બર્થડેનું આયોજન કરવામાં આવ્યું અને અહીંયા કેક કટિંગ સહિત સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું। તે બદલ આ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન। પોરબંદર રાજકાલ જિગ્નેશ પોપટ। ચોપાટી એ પોરબંદરવાસીઓનું દિલ છે અને દરરોજ મોટી સંખ્યામાં શહેરીજનો સવાર સાંજ ચોપાટી પર ફરવા, મોર્નિંગ વોક કરવા અને રાત્રે ઇવનિંગ વોક કરવા આવે છે। પરંતુ કોઈને એ ખ્યાલ નથી કે આજે 19 જાન્યુઆરીના રોજ ચોપાટીનો જન્મદિવસ છે। ઈસવીસન 1936ની 19મી જાન્યુઆરીએ આ ચોપાટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નગરજનો પોતાનો જન્મદિવસ તો ઉજવે છે, પરંતુ ચોપાટીનો બર્થડે ઉજવતા નથી અને પોરબંદર મહાનગરપાલિકા કે વહીવટીતંત્રને પણ આવું કોઈ આયોજન કરવાનું યાદ નથી આવતું। ત્યારે પોરબંદરમાં ચોપાટી લવર્સ ગ્રુપ નામની કોલેજિયન યુવતીઓની સંસ્થા દ્વારા ચોપાટીના 89મા બર્થડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તેઓએ ચોપાટીને હેપી બર્થડે કહી કેક કટિંગ કરવા સહિત જ્યાં શિલાલેખ છે કે જેમાં ચોપાટીની સ્થાપના થઈ તે તકતીમાં ઉલ્લેખ કર્યો છે, એ શિલાલેખ વિશે લોકોને જાગૃત કર્યા હતા। ત્યારબાદ ચોપાટીની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ચોપાટીના જન્મદિવસની ગિફ્ટ રૂપે સ્વચ્છતા કીટ આપી હતી, જેમાં રૂમાલ, સાબુ, તેલ, વેસલીન, નેલ કટર, ટૂથપેસ્ટ, બ્રશ સહિત શારીરિક સ્વચ્છતા માટેની અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓની ભેટ આપી હતી અને તેનો કઈ રીતે ઉપયોગ કરવો તેની વિસ્તૃત સમજ પણ આપી હતી। આ રીતે કેક કટિંગ અને સેવા કાર્યો દ્વારા ચોપાટી લવર્સ ગ્રુપે સૌની વહાલી ચોપાટીનો જન્મદિવસ ઉજવ્યો હતો। ત્યારે આજકાલ પરિવાર તરફથી પણ પોરબંદરની ચોપાટીને હેપી બર્થડે। મારું નામ જિગ્નેશ પોપટ છે। હું અહીંયા ચોપાટી ઉપર આવી ને આજે અમે ચોપાટીનો બર્થડે સેલિબ્રેટ કર્યો છે। અમે ચોપાટી લવર્સ નામનું ગ્રુપ બનાવ્યું છે, તેના દ્વારા ચોપાટીનો 89મો બર્થડે સેલિબ્રેશન કરીએ છીએ। જ્યારે ચોપાટી બધાને મોર્નિંગ વોક, ઇવનિંગ વોક, ફૂડ, સ્વિમિંગ બધા માટે કામ આવે છે। ચોપાટીએ લોકમેળો યોજાય છે પોરબંદરનો જન્માષ્ટમીનો। ત્યારે અત્યારે કોઈ બર્થડે સેલિબ્રેશન કોઈને યાદ નહીં હોય, ચોપાટીનો 89મો બર્થડે છે એ અમે આજે બર્થડે સેલિબ્રેશન ચોપાટીને કરીએ છીએ। સવાર મોર્નિંગમાં કેક કટિંગ કર્યું અને હવે ગરીબ બાળકોને કીટ વિતરણ, આરોગ્ય કીટ વિતરણ કરીએ છીએ। ચોપાટીનો 89મો જન્મદિવસ હોવાથી દર વખતે લોકો છે એ અહીંયા ચોપાટી પર આવતા હોય છે દર વર્ષે। જોકે દરરોજ અહીંયા ભીડ હોય જ છે, પરંતુ કોઈને એવું યાદ નથી આવતું કે અહીંયા ચોપાટીનો બર્થડે છે તો આજે અમે સેલિબ્રેટ કરીએ। તો આજે અમે ચોપાટી લવર્સ ગ્રુપ છે એની બધી છોકરીઓ અહીંયા ચોપાટી ઉપર આવી અને ચોપાટીનો બર્થડે સેલિબ્રેટ પ્રથમ વખત કર્યો છે અને અહીંયા કેક કટિંગ કર્યું છે। મારું નામ મોડેદરા સેજલ વિરમભાઈ છે। આજે ચોપાટીનો 89મો બર્થડે છે। ચોપાટી સવારે મોર્નિંગ વોક માટે, સ્વિમિંગ માટે, જોગિંગ માટે બધાને ઉપયોગી છે, પરંતુ આજે ચોપાટીનો 89મો જન્મદિવસ છે તો કોઈને યાદ નથી, તેથી અમે ચોપાટી લવર્સ ગ્રુપ બનાવી અને ચોપાટીનો જન્મદિવસ ઉજવ્યો છે।